હેલો ફ્રેન્ડ્સ, ધોરણ 7 સામાજિક વિજ્ઞાન પ્રથમ સત્ર પાઠ ત્રીજો મુઘલ સામ્રાજ્ય. લાસ્ટ લેક્ચરની અંદર આપણે મુઘલ સામ્રાજ્યના સમ્રાટ અકબર કે જેમણે દિન-એ-લાહિદ ધર્મની સ્થાપના કરી હતી તેના વિશે અભ્યાસ કર્યો છે. ત્યારે મેં તમને એ પણ સૂત્ર આપેલું હતું કે ભજશો, BHASHO. તો BHA બાબર, હુમાયુ, અકબર. હવે આપણે SHO એટલે કે શેરશાહ સૂરી, ત્યાર પછી તેના વિશેનો અભ્યાસ છે તે કરવાનો છે. BHA પછી જે એટલે કે જહાંગીર, જહાંગીર પછી JSHO શેરશાહ સૂરી, જહાંગીર, શેરશાહ સૂરી, પછી H અને પછી O એટલે કે ઔરંગઝેબ. તેના વિશેના અભ્યાસ છે તે કરશું. ત્યાર પછી રાજપૂત શાસકો જે થઈ ગયા તેના વિશેની માહિતી મેળવી. તો અત્યાર સુધી જે ભણ્યા તેનું એક શોર્ટ રિવિઝન કરીને આપણે આગળની માહિતી મેળવીએ. તો મુઘલ સલ્તનતની સ્થાપના 1526માં થઈ, એટલે કે સલ્તનત યુગ જે પૂરો થયો, બરાબર છે, ત્યાર પછી મુઘલ સામ્રાજ્યની સ્થાપના છે તે ભારતમાં થઈ હતી. બાબરનું મૂળ નામ ઝહીરુદ્દીન મોહમ્મદ હતું, જેણે મુઘલ સામ્રાજ્યની સ્થાપના કરી હતી. બાબર અને ઇબ્રાહિમ લોદી વચ્ચે પાણીપતનું યુદ્ધ થયું, જેને પાણીપતના પ્રથમ યુદ્ધ તરીકે ઓળખવામાં આવે છે. બાબરે આ યુદ્ધમાં તોપનો ઉપયોગ કરીને ઇબ્રાહિમ લોદીને હરાવ્યો અને ભારતમાં મુઘલ સામ્રાજ્યની સ્થાપના કરી, જેમાં મુઘલ સામ્રાજ્યમાં થઈ ગયા બાબર, હુમાયુ, અકબર, જહાંગીર, શારજહાં અને ઔરંગઝેબ. બરાબર છે, જેને આપણે BHAJSHO, બરાબર છે, એટલે કે બી એટલે કે બાબર, H એટલે હુમાયુ, A એટલે અકબર, J એટલે જહાંગીર, SH એટલે શાહજહાં અને O એટલે કે ઔરંગઝેબ. બરાબર છે. બાબર, હુમાયુ અને અકબર વિશે તો આપણે ભણી ગયા છીએ. આજે આપણે જહાંગીર, શાહજહાં અને ઔરંગઝેબ વિશે ભણીને ઔરંગઝેબ પછી મિત્રો મુઘલ સામ્રાજ્ય છે તે પૂર્ણ થાય છે. ત્યાર પછી ફરી પાછા રાજપૂત શાસકો તે સમયગાળાના જે આજુબાજુમાં અન્ય વિસ્તારોની અંદર રાજપૂત શાસકો શાસન કરતા હતા, જેમાં શિવાજીનો પણ સમાવેશ થાય છે. તેના વિશે પણ અભ્યાસ છે તે કરવાના છે. અને ત્યાર પછી મુઘલ સામ્રાજ્ય દરમિયાન રાજ્ય વ્યવસ્થા કેવા પ્રકારની હતી, કેવા પ્રકારના નિયમો હતા, તેના વિશેનો અભ્યાસ કરીશું. બાબર વિશે આપણે જોયું તો તેનો સમયગાળો છે સલ્તનત યુગ પછી 1526થી 1530 સુધીનો જે સમયગાળો છે તે બાબરનો સમયગાળો છે. બાબર કુશાગ્ર બુદ્ધિવાળો અને શક્તિશાળી યોદ્ધા હતો. બાબર ફારસી અને અરબી ભાષાનો જાણકાર પ્રકૃતિ પ્રેમી લેખક હતો. બાબરે તેની આત્મકથા તુઝુક બાબરી એટલે કે બાબરનામા લખી હતી, જે વિશ્વ પ્રસિદ્ધ સાહિત્યની કૃતિ છે. ત્યાર પછી હુમાયુએ દિલ્હીની ગાદી ઉપર 2 વખત શાસન કર્યું પોતાના જીવનકાળ દરમિયાન જ, 1530થી 1540 અને 1555થી 1556 સુધી. એટલે કે વચ્ચે છે હુમાયુ પાસેથી સત્તા વહી ગઈ હતી, પરંતુ તે સત્તા તેણે પાછી મેળવી 1555માં, અને 1556 સુધી તેણે ફરીવાર શાસન છે તે કર્યું હતું. આપણે જોઈએ તો હુમાયુ 1530માં દિલ્હીની ગાદી પર બેઠો. હુમાયુનો અર્થ નસીબદાર થાય છે. હા મિત્રો, નસીબદાર તો તેને કહી જ શકાય, કારણ કે તે દિલ્હી સલ્તનતના રાજ દરબારમાં જન્મેલો હતો, એટલા માટે પણ તે નસીબદાર છે. અને તેના નામનો અર્થ પણ નસીબદાર થાય છે. પરંતુ તેના જીવનમાં અનેક મુશ્કેલીઓનો સામનો તેણે કરવો પડ્યો હતો. તેને ગુજરાતમાં સુલતાન બહાદુર શાહ અને બિહારના શક્તિશાળી શેરશાહ સાથે યુદ્ધ થયા હતા. કન્નૌજના યુદ્ધમાં શેરશાહે હુમાયુને હરાવી તેને ભારતમાંથી હાંકી કાઢ્યો. હુમાયુ બાદશાહમાંથી બેરોજગાર થઈ ગયો અને ઈરાન ચાલ્યો ગયો. હારી ગયો એટલે 1540માં તેણે ઈરાન જવું પડ્યું. ઈરાનના શહેનશાહની મદદથી તેણે કાબુલ અને કંદહાર જીતી લીધા, તેમજ ભારત પર
પુનઃ પોતાની સત્તાની સ્થાપના કરી. ક્યારે? 1555માં. ઈરાન જતા રહ્યા, ત્યાંથી તેણે શહેનશાહ, ત્યાંના રાજા છે તેની મદદ મેળવીને ભારત પાછું આવવા માટે કાબુલ અને કંદહાર પહેલાં જીતી લીધા. કાબુલ અને કંદહારમાં પોતાની સત્તા સ્થાપી દીધી. પછી સૈન્ય તૈયાર કર્યું અને ફરી પાછું દિલ્હી સલ્તનત ઉપર પોતાની સત્તા છે એ 1555માં સ્થાપી. એણે ગુમાવેલું શાસન છે તે પાછું મેળવ્યું. હુમાયુન તેના પિતાની જેમ જ વાંચન અને લેખનનો શોખીન હતો. બાબરે જેમ બાબરનામા અને એવા બધા ગ્રંથો લખેલા છે, તેવી જ રીતે હુમાયુન છે તે પણ તેના પિતાની જેમ વાંચન અને લેખનનો શોખીન હતો. હુમાયુએ દિલ્હી પાસે દિનપનાહ નગર વસાવ્યું હતું. સાંજના સમયે પ્રાર્થનાનો સમય થતાં વાંચનાલયમાંથી ઝડપથી પગથિયાં ઉતરતા પડી જવાથી હુમાયુનું મૃત્યુ થયું હતું. ત્યાર પછી શાસક થઈ ગયા શેરશાહ સૂરી. શેરશાહ સૂરી છે તે મુઘલ સામ્રાજ્યમાં શાસક ન હતો, સૂરી વંશનું શાસન તેને કહી શકાય. બરાબર છે. હુમાયુન પછી 1540માં હુમાયુએ જ્યારે સત્તા ગુમાવી ત્યારે દિલ્હી સલ્તનત ઉપર શેરશાહ સૂરીનું શાસન આવ્યું હતું. પરંતુ વચ્ચેનો શાસક છે એટલે આપણે તેને યાદ કરી લેશું. શેરશાહ અફઘાન વંશનો હતો, મુઘલ વંશનો ન હતો. તેનું મૂળ નામ ફરીદ ખાં હતું. હુમાયુને હરાવી ભારત પર પોતાની સત્તા સ્થાપી. શેરશાહ સુધારક અને ન્યાયપ્રિય શાસક હતો. તેણે ડાકુ લૂંટારાઓને અંકુશમાં લઈને રાજ્યમાં શાંતિની સ્થાપના કરી હતી. શેરશાહે નવી ટપાલ વ્યવસ્થા ઊભી કરી. તેણે વેપારીઓ અને યાત્રાળુઓ માટે ધર્મશાળાઓ બંધાવી હતી અને રૂપિયાનું ચલણ શરૂ કરાવ્યું હતું. શેરશાહ સૂરી છે તેણે એક મહાન રાજમાર્ગ ગ્રાન્ડ ટ્રંક રોડનું નિર્માણ કરાવ્યું હતું, જે બંગાળ અને ઉત્તર ભારત સુધી વિસ્તરેલો હતો. શેરશાહ 1545માં તોપનું નિરીક્ષણ કરતા હતા ત્યારે અકસ્માતથી તેનું મૃત્યુ થયું હતું. શેરશાહના મૃત્યુ પછી તેમના જેવો શક્તિશાળી શાસક ગાદી પર આવ્યો નહીં. પરિણામે 1555માં હુમાયુએ દિલ્હી અને આગ્રા પર આક્રમણ કરી અફઘાનોને હરાવી પુનઃ મુઘલ સામ્રાજ્યની સ્થાપના કરી. ત્યાર પછી અકબર 1555થી 56 સુધી હતો હુમાયુન પછી 1556થી હુમાયુનો પુત્ર અકબર છે તે રાજા તરીકે આવ્યો. અકબર રાજા તરીકે ભારતના ઇતિહાસમાં ગણનાપાત્ર સ્થાન ધરાવે છે. તેનો જન્મ 1542માં થયો હતો. મિત્રો, તમે જોઈ શકો છો કે 1542માં તેનો જન્મ થયો હતો અને 1556માં તો તેણે શાસન સંભાળી લીધું હતું. એટલે માત્ર 14 વર્ષની ઉંમરે તે દિલ્હીનો બાદશાહ બન્યો હતો. હુમાયુના અવસાન બાદ અકબર અને હેમુ વચ્ચે 1556માં પાણીપતનું બીજું યુદ્ધ થયું, જેમાં અકબરનો વિજય થયો. અકબર અને મેવાડના રાણા પ્રતાપ વચ્ચે બહુ જ જાણીતા હલ્દી ઘાટીનું યુદ્ધ થયું હતું. અકબરે કાબુલ, કાશ્મીર, બલુચિસ્તાનથી દક્ષિણમાં અહેમદનગર એટલે કે અત્યારનું જે અમદાવાદ છે ત્યાં સુધી પોતાની વિજય યાત્રા કરી અને વિશાળ સામ્રાજ્યનું સર્જન કર્યું હતું. અકબરે ફતેપુર સિક્રીને પોતાની રાજધાની બનાવી અનેક ભવનોનું નિર્માણ કરાવ્યું હતું. અકબરે હિન્દુઓ પ્રત્યે ઉદાર નીતિ અપનાવી અને રાજપૂતો સાથે સામાજિક સંબંધોની શરૂઆત કરી. તેણે રાજપૂતોની સેનાના ઉચ્ચ પદો પર નિમણૂક કરી હતી. રાજપૂતોએ પણ પોતાની વીરતા અને સાહસથી અકબરને ભારત માટે ખૂબ જ મદદ કરી હતી. અકબર બિન સાંપ્રદાયિક રાજા હતો, એટલે કે બધા જ અકબરના શાસનકાળ દરમિયાન ભારતમાં વસવાટ કરનાર દરેક રાજા પોતાનો ધર્મ પોતાની ઈચ્છા અનુસાર પાળી શકતા હતા. અકબરે બધા ધર્મનો ઉત્તમ તત્વોને એકઠા કરીને દિન-એ-ઇલાહી નામના સંપ્રદાયની સ્થાપના કરી હતી. મિત્રો, MCQમાં આ પ્રશ્ન પૂછાઈ શકે કે અકબરે
કયા ધર્મની સ્થાપના કરી હતી? તો દિન-એ-ઇલાહી ધર્મની સ્થાપના છે તે અકબરે કરી હતી. અથવા તો દિન-એ-ઇલાહી ધર્મના સ્થાપક કોણ હતા? તો પણ અકબર જ આવશે. અકબરે રામાયણ, મહાભારત, અથર્વવેદ, પંચતંત્ર અને બાઇબલ, કુરાન જેવા મહાન ગ્રંથોનો અનુવાદ કરીને ફારસી ભાષામાં કરાવ્યો હતો. અકબર સમાજ સુધારક પણ હતો. તેણે બાળ લગ્ન અને સતી પ્રથાનો વિરોધ કર્યો હતો. તેણે યાત્રાવેરો નાબૂદ કર્યો હતો તથા બળજબરીપૂર્વક ધર્માંતરણ પર તેણે પ્રતિબંધ મૂક્યો હતો. તે સમયે મિત્રો મુસ્લિમ ધર્મનું ધર્માંતરણ કરવામાં આવતું હતું, કારણ કે ભારત ઉપર મુઘલોનું શાસન હતું અને લોકો છે તે વધુમાં વધુ ઇસ્લામ ધર્મ પાળતા થાય તે માટેના પ્રયાસો છે તે કરવામાં આવતા હતા. એટલે મુસ્લિમ ધર્મ તરફ ધર્માંતરણ છે તે વધારે કરાવવામાં આવતું હતું. પરંતુ આ ધર્માંતરણ છે તે અકબરના સમયગાળા દરમિયાન બંધ થયું હતું. અકબરના સમયમાં તેણે આર્થિક રીતે સમૃદ્ધ હતું. ભારત છે તેને આર્થિક રીતે પણ ખૂબ જ સમૃદ્ધિ અપાવી હતી. 1606માં તેનું મૃત્યુ થયું હતું. તેના અવસાન થયું હતું. તે બાદ મોટા ભાગનું ભારત મુઘલ સામ્રાજ્ય નીચે સમાવી લીધું હતું. તે પહેલાં તેણે મોટા ભાગનું ભારત છે તે મુઘલ સામ્રાજ્ય હેઠળ સમાવી લીધું હતું. 1605થી 1627 દરમિયાન જહાંગીર છે તેણે ભારત પર રાજ્ય કર્યું હતું, જેનો આજે આપણે અભ્યાસ કરવાના છીએ. તો અકબરે સ્થાપેલા મહાન સામ્રાજ્યને સાચવવાનો વારસો જહાંગીરને મળ્યો હતો. તેણે અકબરની નીતિઓ ચાલુ રાખી હિન્દુઓ સાથે સારા સંબંધો સ્થાપિત કર્યા. અકબરનો પુત્ર જ હતો. પોતાના પિતાએ સ્થાપેલી જે સારી નીતિઓ હતી, જે સરસ નિયમો હતા કે જેના બળ ઉપર અકબરે સમગ્ર ભારત ઉપર પોતાનું શાસન સ્થાપ્યું હતું, ભારતના લોકોના દિલ જીતી લીધા હતા. એટલા માટે તેણે અકબરની નીતિઓ છે તે બધી જ ચાલુ રાખી, કારણ કે ભારતમાં મોટાભાગના હિન્દુઓ વસવાટ કરતા હતા. પરંતુ તેણે અકબરની નીતિઓ ચાલુ રાખીને હિન્દુઓના દિલ જીતી લીધા હતા. તેણે અસમ અને દક્ષિણ ભારતના ગોલકોંડા સુધી વિજય મેળવ્યો હતો. અસમ અને દક્ષિણ ભારતમાં છેક ગોલકોંડા સુધી, એટલે કે અકબર કરતાં પણ પોતે શાસનમાં વધારે વિકાસ કર્યો હતો. તેની પત્ની નૂરજહાં ચતુર અને પ્રભાવશાળી હતી. જહાંગીરે અનેક કલાઓને પ્રોત્સાહન આપ્યું હતું. જહાંગીરના સમયમાં ચિત્રકલાનો ખૂબ જ વિકાસ થયો હતો. તેણે પોતે પણ મહાન ચિત્રકાર હતા. એટલે મુઘલ શાસકોમાં મોટાભાગના શાસકો છે તે કલાપ્રેમી હતા. કેટલાક શાસકો ચિત્રકાર હતા, તો કેટલાક શાસકો છે તે સાહિત્યકાર હતા. જેમ કે આપણે જોયું કે બાબર છે તે સાહિત્યકાર હતો. ત્યાર પછી જહાંગીર છે તે પણ સાહિત્યકાર, વાંચનનો શોખીન હતો. એટલે કલાને આ લોકો ખૂબ જ મહત્ત્વ છે તે આપતા હતા અને પોતે પણ જુદી જુદી કલાઓની સાથે સંકળાયેલા હતા. એટલે જહાંગીર પોતે પણ શ્રેષ્ઠ ચિત્રકાર તરીકે નામના ધરાવતો હતો. 1627માં જહાંગીરનું અવસાન થતાં તેનો પુત્ર શાહજહાં ગાદી પર આવ્યો. એટલે કે SH બરાબર છે, આપણે જે પછી SH ભાજશોમાં BHA જે પછી SH એટલે કે જહાંગીર છે તે પણ ગાદી પર આવ્યો. જહાંગીર પછી શાહજહાં 1627થી 1658 સુધી જહાંગીરે છે તે ભારત પર શાસન કર્યું હતું. શાહજહાંએ ભારત પર શાસન કર્યું હતું. શાહજહાંનું હુલામણું નામ ખુર્રમ હતું. જેમ તમને પણ ઘરની અંદર પેટનેમ હુલામણા નામથી છે તે ઓળખતા હોય, તેવી જ રીતે શાહજહાં છે તેને ખુર્રમ તરીકે પણ ઓળખવામાં આવતો હતો. શાહજહાં તેના પિતા જેટલો શક્તિશાળી અને કલા સ્થાપત્યનો ચાહક હતો. પોતે પણ તેના પિતાની જેમ એટલે કે જહાંગીરની જેમ ખૂબ જ શક્તિશાળી રાજા હતો અને કલાનો પણ સ્થાપત્યનો પણ ચાહક હતો.
તેના પત્ની મુમતાજ મહાલના અવસાન પછી તેની યાદમાં વિશ્વ પ્રસિદ્ધ તાજમહાલનું નિર્માણ છે તે શાહજહાંના સમયગાળા દરમિયાન તેણે કર્યું હતું. તાજમહાલ દુનિયાની અજાયબી ગણાય છે. અહીં તાજમહાલ અને જહાંગીરનો ફોટો મૂકેલો છે. તેની પત્નીની કબર છે તે આ તાજમહાલ છે જે શાહજહાંએ બંધાવી હતી. તેની પત્ની મુમતાજ મહલનું મૂળ નામ છે તે અર્જમંદામાનું હતું, પરંતુ મુમતાઝ છે તેનું જાણીતું નામ છે. એટલે મુમતાઝની યાદમાં તાજમહેલ છે તે બંધાવવામાં આવેલો હતો. MCQમાં આવો પ્રશ્ન પૂછાઈ શકે કે તાજમહેલ કોની યાદમાં છે તે તૈયાર કરવામાં આવેલો હતો. કોણે તેનું નિર્માણ કરાવ્યું હતું? તો શાહજહાંએ તેનું નિર્માણ છે તે કરાવેલું હતું અને મુમતાઝની યાદમાં છે તે તેનું નિર્માણ કરાવવામાં આવ્યું હતું. તાજમહેલ વિશે અનેક રોચક કથાઓ છે તેની સાથે જોડાયેલી છે. તેના વિશે આપણે ક્યારેક નવરાશની પળોમાં છે તે ચર્ચા કરીશું. ત્યાર પછી ઔરંગઝેબ 1658થી 1707 સુધીના સમયગાળા દરમિયાન છેલ્લો મુઘલ સમ્રાટ ઔરંગઝેબ થઈ ગયો. શાહજહાંની નાત દુરસ્ત તબિયતનો લાભ લઈ તેના પુત્રો વચ્ચે સામ્રાજ્ય પર આધિપત્ય જમાવવા માટે ભયંકર આંતરવિગ્રહો થયા હતા. કારણ કે શાહજહાંને અનેક પુત્રો હતા, તો તે લોકો અંદરો અંદર દરેક પુત્ર છે તેને દિલ્હીની સત્તા ઉપર પોતાનું શાસન છે તે સ્થાપવું હતું. અને શાહજહાં છે તે નાદુરસ્ત રહેતો હતો, એટલે કે તંદુરસ્ત રહેતો ન હતો. એટલે દિલ્હીની ગાદી મેળવવા માટે તેના જ પુત્રોની વચ્ચે અંદરો અંદર આંતરવિગ્રહો એટલે કે અંદરો અંદર લડાઈઓ થતી હતી. શાહજહાંના મોટા પુત્ર દારા શિકોર અને ઔરંગઝેબ વચ્ચે મુખ્ય સંઘર્ષો થયા, જેમાં તેનો મોટા પુત્ર બે હતા, જે દારા શિકોર અને ઔરંગઝેબ. આ બંનેની વચ્ચે મુખ્ય સંઘર્ષો છે તે થયા હતા. ઔરંગઝેબ પોતાના ત્રણેય ભાઈઓ એક પછી એક હરાવી અને તેની હત્યા કરી અને જેલમાં ધકેલી દઈને ગાદી પચાવી પાડી હતી. એટલે કે આ સમયગાળા દરમિયાન ઔરંગઝેબે છે તે પોતાના જ સગા ભાઈઓની સાથે દગો કરી તેમને મારી નાખીને પોતે શાસન મેળવવા માટે સગા ભાઈઓની સાથે તેમણે યુદ્ધ કરેલા હતા અને દિલ્હીની ગાદી છે એ તેમણે બચાવી પાડી હતી. અન્ય એક ભાઈ સુઝાનને હરાવીને દેશ નિકાલ કર્યો હતો, એટલે કે દેશની બહાર મોકલી દીધો હતો. ઔરંગઝેબે લગભગ 50 વર્ષ સુધી છે તે શાસન કર્યું હતું. તેના રાજ્યમાં કાશ્મીરથી લઈને દક્ષિણમાં ઝિંઝીન અને પૂર્વમાં ચટ્ટવાગથી લઈ પશ્ચિમમાં હિન્દુકુશની પર્વતમાળાના વિસ્તારોનો સમાવેશ કર્યા હતા. એટલે કે પોતે છે તે સમગ્ર ભારત ઉપર શાસન છે તે પોતાનું સ્થાપી દીધું હતું. ઔરંગઝેબે સંગીત કલાનો, મૂર્તિ પૂજાનો અને ધાર્મિક ઉત્સવોનો વિરોધી હતો. જો મુઘલ સામ્રાજ્યો અત્યાર સુધી જે થઈ ગયા ને તે દરેક સમ્રાટો છે તે કલાપ્રિય હતા અને કલાને ઉત્તેજન પણ આપતા હતા, પરંતુ ઔરંગઝેબ એવો એક શાસક હતો કે જે સંગીત કલાનો વિરોધી હતો. સંગીત, બીજી કોઈ પણ કલા, દરેક કલા છે તે ન હોવી જોઈએ, માત્ર પોતાના શાસન પર તે ધ્યાન આપતો હતો. મૂર્તિ પૂજાનો પણ વિરોધી હતી. મૂર્તિ પૂજા માત્ર હિન્દુ ધર્મમાં છે તેનું વિશેષ મહત્ત્વ હતું. બીજા શાસકો હતા તે હિન્દુ રાજાઓને સાથે રાખતા હતા અને બીજા ધર્મના લોકો હતા તેને પણ એટલું જ મહત્ત્વ આપતા હતા. પરંતુ ઔરંગઝેબ છે તે થોડોક સરમુખત્યારશાહી હતો. તેણે મૂર્તિ પૂજા, ધાર્મિક ઉત્સવો જે હિન્દુ ધર્મ કે અન્ય ધર્મની અંદર ધર્મના જે ઉત્સવો કરવામાં આવતા હતા, આ દરેક ઉત્સવો પર તે સમયગાળા દરમિયાન તેણે પ્રતિબંધ મૂકી દીધો હતો. એટલે કે હિન્દુઓ કે અન્ય ધર્મના લોકો છે તે પોતાના ઉત્સવો ન ઉજવી શકતા હતા. તેના સમયમાં ઘણા બધા વિદ્રોહો થયા હતા, કારણ કે મૂર્તિ પૂજાનો તે વિરોધ કરતો હતો, ધાર્મિક ઉત્સવો છે તે ઉજવવા દેતા ન હતા. અને આ બધા કારણોસર અન્ય પ્રજાઓ જે બીજો ધર્મ પાળનારી હતી તે પ્રજાઓ તેની સાથે વિદ્રોહ કરતી હતી. તે એક શક્તિશાળી બાદશાહ હતો જેણે લાંબા સમય સુધી ભારતના મોટા ભાગ પર શાસન કર્યું હતું. છતાં પણ ઔરંગઝેબ છે તે ખૂબ જ શક્તિશાળી શાસક હતો અને લાંબા સમય સુધી તે ભારત ઉપર પોતાનું શાસન જમાવી રાખ્યું હતું.
1707માં ઔરંગઝેબનું મૃત્યુ થયું અને ઔરંગઝેબના મૃત્યુ બાદ નિર્બળ શાસકો ગાદી ઉપર આવતા મુઘલ સામ્રાજ્યના પતનનો આરંભ થયો. નિર્બળ શાસકો એટલે કે ત્યાર પછી તેના શાસકો જે આવ્યા તે દરેક શાસકો નિર્બળ હતા અને એના કારણે ભારત પર મુઘલ સામ્રાજ્ય છે તેનો ધીમે ધીમે અંત આવવા લાગ્યો અને દિલ્હી સલ્તનત છે તે પણ ધીમે ધીમે ઓછી થવા લાગી. ત્યાર પછી હિન્દુ શાસકો છે તેનો સમાવેશ થાય છે, જે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર છે તે જોઈશું. આજના લેક્ચરની અંદર આપણે જહાંગીર, શાહજહાં અને ઔરંગઝેબ વિશે છે તે માહિતી મેળવી. મુઘલ સામ્રાજ્યના 6 સમ્રાટો બાબર, હુમાયું, અકબર, જહાંગીર, શાહજહાં અને ઔરંગઝેબ. બાબર, હુમાયું અને અકબર વિશે આપણે પહેલાંના લેક્ચરમાં ભણી ગયા છીએ. આજે આપણે જહાંગીર, શાહજહાં અને ઔરંગઝેબ વિશે માહિતી મેળવી. હવે પછીના લેક્ચરની અંદર આપણે અન્ય જે હિન્દુ સમ્રાટો તે સમયગાળા દરમિયાન થઈ ગયા હતા તેના વિશેની માહિતી છે તે મેળવશું. આજના લેક્ચરનું તમારું હોમવર્ક છે તેમાં તમારે જહાંગીર, શાહજહાં અને ઔરંગઝેબ વિશે ટૂંકનોંધ છે તે લખવાની છે. ત્યાં સુધી રાખીએ છીએ. થેન્ક યુ સો મચ.